સામાન્ય પોલીસ કર્મચારી જેને ઘર ચલાવવાના પણ ફાંફા હોય છે, ત્યારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચાવડા નામનો પોલીસ કર્મી કરોડો રૂપિયાનો આસામી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। અદત સંપત્તિ સામાન્ય પોલીસ કર્મી પાસે આવી ક્યાંથી? સામાન્ય પોલીસ કર્મી એવા ઘનશ્યામસિંહ જે ફરજ પર માત્ર નામના હાજર રહે છે અને મોટે ભાગે પોતાની કન્સ્ટ્રક્શનની સાઇડ પર પડ્યા પાથરા રહે છે। શું આ બાબતની ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરવાની તસ્દી લેશે ખરા? કરોડપતિ જૂના વહીવટીદાર એવા ઘનશ્યામસિંહ દર વર્ષે વિદેશ ગમન કરી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે વિદેશ યાત્રા માટે અનેક સરકારી કર્મચારી પાસે આટલો રૂપિયો આવ્યો ક્યાંથી? લાખો રૂપિયાની કિંમતનો બંગલો, લક્ઝુરિયસ કાર, વૈભવી ઠાઠમાટ ધરાવતા પોલીસ કર્મી ઘનશ્યામસિંહની મિલકતની ગુપ્ત રાહે તપાસ કરે તો અદત પ્રમાણસર મિલકત મળી આવે તેવી સંભાવના છે। આ ઘનશ્યામસિંહ ચાવડાની ચાલાકી એવી તો છે કે સંદીપ ચૌહાણ નામના વ્યક્તિ સાથે મળીને કન્સ્ટ્રક્શનના વેપારીઓનું કરોડોનું ઠગાઈ કરી માલામાલ થઈ ગયા છે। આ બાબતે કેટલાક વેપારીઓએ તો સીટમાં ફરિયાદ પણ કરી છે, પણ ઘનશ્યામસિંહ ચાવડા પોતાની પોલીસની વગ વાપરી ફરિયાદીને આગળ ચાલવા દેતો નથી।